વિદ્યાર્થી મિત્રો, આપણે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત પડતર સીમાંત પડતર પદ્ધતિની વ્યાખ્યા, સીમાંત પડતર પદ્ધતિના લક્ષણો, સીમાંત પડતર પદ્ધતિ અને સમાવેશી પડતર વચ્ચેનો તફાવત, સીમાંત પડતર પદ્ધતિના ફાયદા, સીમાંત પડતર પદ્ધતિની મર્યાદાઓ અને થોડાક પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો હતો. પારિભાષિક શબ્દોની ચર્ચા કરીએ ત્યારે ફાળો એટલે કે સીમાંત પડતર પદ્ધતિમાં બે પ્રકારના ખર્ચા હોય છે, એક સ્થાયી ખર્ચ અને બીજો ચલિત ખર્ચ. વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરીને જે રકમ શોધવામાં આવે તેને ફાળો કહેવામાં આવે છે. ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ, જ્યાં સી બરાબર કોન્ટ્રીબ્યુશન, એસ બરાબર સેલ્સ અને વીએ બરાબર વેરિયેબલ કોસ્ટ. ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. ધારો કે કોઈ એક એકમની વેચાણ કિંમત 100 રૂપિયા હોય અને ચલિત ખર્ચ 50 રૂપિયા હોય તો તફાવત 50 રૂપિયા ફાળો કહેવાય. આના પછી બીજું પારિભાષિક શબ્દમાં નફો એટલે કે પ્રોફિટ. વેચાણમાંથી ફાળો મળે તેમાંથી પહેલાં સ્થિર ખર્ચ વસૂલ કરવામાં આવે છે અને ત્યાર પછી ફાળો નફો ગણવામાં આવે છે. એટલે કે ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરવાથી નફો મળે છે. નફો બરાબર કુલ ફાળો માઇનસ સ્થિર ખર્ચ, જ્યાં નફો બરાબર પ્રોફિટ, ટીસી એટલે કે ટોટલ કોન્ટ્રીબ્યુશન અને એફ બરાબર ફિક્સ્ડ કોસ્ટ. ઉપરના બે સૂત્રોને આધારે મેં ગઈ વખતે તમને નીચેના સૂત્રોનું લિસ્ટ આપ્યું હતું, જેનો આપણે એક વખતે વિગતવાર ફરી અભ્યાસ કરી લઈએ. કુલ ફાળો બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો, એટલે કે સી બરાબર એફ પ્લસ પી. બીજું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર કુલ ફાળો માઇનસ નફો, એટલે કે એફ બરાબર સી માઇનસ પી. ચલિત ખર્ચા બરાબર વેચાણ કિંમત માઇનસ ફાળો. ચોથું સૂત્ર વેચાણ કિંમત બરાબર ફાળો વત્તા ચલિત ખર્ચા. પાંચમું સૂત્ર વેચાણ મૂલ્ય બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર વત્તા નફો. અને છેલ્લે નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચ. આ ઉપરાંત આપણે એક સમતૂર બિંદુ વિશે બી અભ્યાસ કર્યો હતો કે સમતૂર બિંદુ કોને કહેવાય? તો ઉત્પાદનના જે જથ્થાએ આવક અને ખર્ચ બંને સરખા થાય, એટલે કે નફો પણ ન થાય કે ખોટ પણ ન થાય, તો ઉત્પાદનની આવી સપાટી ધંધો સમતૂર બિંદુએ ગણાય. સમતૂર વિશ્લેષણ સીમાંત પડતર પદ્ધતિનો જ એક ભાગ છે. જો ઉત્પાદક પોતે કરેલા ઉત્પાદનનું વેચાણ આ સપાટીથી ઘટાડે તો ધંધામાં ખોટ જાય છે, કારણ કે વેચાણમાંથી મળતો ફાળો સ્થાયી ખર્ચા વસૂલ કરવા માટે પૂરતો હોતો નથી. જો વેચાણ આ સપાટીથી વધે તો નફો થાય, કારણ કે ફાળામાંથી પૂરેપૂરો સ્થિર ખર્ચ વસૂલ થઈ ગયો હોય છે. એટલે કે કોઈ પણ ઉત્પાદક સમતૂર બિંદુથી ઉપલી સપાટી ઉપર જ ઉત્પાદન કરવાનું મુનાસિબ સમજે છે અથવા યોગ્ય સમજે છે. એ ઉપરાંત આપણે પડતર જથ્થા નફા વિશ્લેષણ એટલે કે કઈ વસ્તુની વેચાણ કિંમત શું રાખવી, અમુક ઓર્ડર સ્વીકારવો કે ના પાડવી, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું વગેરે નિર્ણયો લેવામાં આ ઉપયોગી થાય છે. કોઈ ચોક્કસ નફો મેળવવા કેટલા જથ્થામાં વેચાણ કરવું જોઈએ તે આ પદ્ધતિથી નક્કી થઈ શકે છે. નીચેના પ્રશ્નોના જવાબ
આ પદ્ધતિથી મળે છે. નંબર 1, બજેટમાં જણાવેલ નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે. નંબર 2, જો અમુક જથ્થામાં વેચાણ થાય તો કેટલો નફો કે નુકસાન થઈ શકે. ત્રીજું, જો વેચાણમાં અમુક ટકા વધારો થાય તો કેટલો નફો થાય. ચોથું, વેચાણ કિંમતમાં અમુક ટકા ઘટાડો થાય તો વર્તમાન નફાની સપાટી ચાલુ રાખવા કેટલું વેચાણ વધારવું જોઈએ. 5, ચલિત પડતરમાં ફેરફાર થાય તો નફા ઉપર શું અસર થાય અને સ્થિર ખર્ચમાં વધારો થાય તો નફા ઉપર શું અસર થાય. જો વેચાણ મિશ્રણમાં ફેરફાર થાય તો નફા ઉપર શું અસર થાય. જો કોઈ વધારાનો ઓર્ડર સ્વીકારવો હોય તો સ્થિર ખર્ચ પર તથા નફા ઉપર તેની શું અસર થાય. આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે પડતર નફા જથ્થા વિશ્લેષણની મુખ્ય પદ્ધતિ સમતૂર વિશ્લેષણ છે. સમતૂર બિંદુ શોધવાની મુખ્ય 3 પદ્ધતિઓ છે. પહેલી 2 પદ્ધતિ બીજગણિતીય છે અને ત્રીજી આલેખની છે. પહેલી સમીકરણની પદ્ધતિ છે, બીજી સૂત્ર પદ્ધતિ છે અને ત્રીજી આલેખ પદ્ધતિ છે. સમીકરણ પદ્ધતિ. સમતૂર બિંદુ બીજગણિતના સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે. વેચાણ બરાબર કુલ પડતર માઇનસ સમીકરણમાં બીજગણિતના સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે. વેચાણ માઇનસ કુલ પડતર બરાબર ચોખ્ખો નફો. બીજું એક સૂત્ર એમાંથી બને છે, વેચાણ માઇનસ ચલિત પડતર માઇનસ સ્થિર પડતર બરાબર નફો. આ બે સૂત્રો અથવા આ સૂત્રોનો ઉપયોગ કરી શકાય. વેચાણ બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર વત્તા નફો. સમતૂર બિંદુએ વેચાણ બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર. તો સમીકરણની પદ્ધતિમાં ઉપરના 3-4 સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રની પદ્ધતિ એટલે કે ફોર્મ્યુલાથી. આ પદ્ધતિમાં ફાળાનો આધાર લઈને સૂત્ર બનાવવામાં આવે છે અને તેને આધારે સમતૂર બિંદુ શોધાય છે. અહીં ફાળો અથવા ફાળાનો ગાળો એટલે વેચાણ કિંમત અને ચલિત પડતરનો તફાવત. કેટલીકવાર તેને માર્જિનલ કોન્ટ્રીબ્યુશન એટલે કે સીમાંત ફાળાના નામથી પણ ઓળખાય છે. ફાળાનો ગાળો. વેચાણ કિંમત માઇનસ ચલિત પડતર એટલે કે વેચાણ કિંમતમાંથી ચલિત કિંમત બાદ કરતાં જે રકમ વધે તેને ફાળાનો ગાળો કહેવામાં આવે છે. ધારો કે કોઈ એક એકમની વેચાણ કિંમત 6 રૂપિયા છે. તેની ચલિત કિંમત એકમ દીઠ 2 રૂપિયા છે. તો ફાળો 4 રૂપિયા ગણાશે. સૂત્રનો ઉપયોગ કરીએ તો સમતૂર બિંદુએ વેચાણ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો એટલે કે BEP બરાબર F/C એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ બરાબર F/C. જો સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું હોય તો ઉપરના સૂત્ર મુજબ સમતૂર બિંદુએ વેચાણનો જથ્થો શોધવો પડે અને તે જથ્થાને વેચાણ કિંમત વડે ગુણીએ તો નીચે મુજબના સૂત્રનો ઉપયોગ થાય. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં PV ગુણોત્તર, જ્યાં PV ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ. ત્રીજી એક પદ્ધતિ છે આલેખની પદ્ધતિ છે. આ પદ્ધતિ મુજબ આલેખ દોરવામાં આવે છે, જેમાં એક ધરી એટલે કે ક્ષ પર વેચાણનો જથ્થો દર્શાવવામાં આવે છે અને ય ધરી પર નાણાકીય રકમ દર્શાવવામાં આવે છે. આ આલેખ પર
3 રેખા દોરવામાં આવે છે. સ્થિર ખર્ચની રેખા, કુલ પડતરની રેખા અને વેચાણની રેખા. જ્યાં કુલ પડતરની રેખા અને વેચાણની રેખા એકબીજાને છેદે તેને સમતૂટ બિંદુ કહેવાય. જ્યારે દાખલામાં અમુક નફો કમાવવા કેટલું વેચાણ જરૂરી છે તે શોધવાનું કહ્યું હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરાય. જરૂરી વેચાણ એકમોમાં બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો, એટલે કે F+P/C. અમુક ખોટ થાય ત્યારે વેચાણ બરાબર કુલ સ્થિર ખર્ચા માઇનસ નફો છેદમાં એકમ દીઠ ફાળો, એટલે કે F-L/C. F બરાબર સ્થિર ખર્ચા, L એટલે લોસ અને C એટલે કોન્ટ્રીબ્યુશન. જો એકમ દીઠ ફાળો નક્કી ન થઈ શકતો હોય ત્યારે અમુક નફો કમાવવા જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો મિત્રો, આ તમને સૂત્રોનું લિસ્ટ અહીંયા આપી દેવામાં આવ્યું છે અને હવે આપણે નવા એક પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. આ નવો જ મુદ્દો છે કે વિદેશ બજારમાં વેચાણ. તો ક્યારે આપણે વિદેશ બજારમાં જઈને આપણે ઉત્પન્ન કરેલી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, ઉત્પાદન નહીં પરંતુ વેચાણ કરવું જોઈએ. તો કેટલીક વાર ઉત્પાદક ઓછા ભાવે વિદેશના બજારમાં માલ વેચવા ઈચ્છે છે કે જેથી બજાર વિસ્તારી શકાય. પણ પ્રશ્ન એ આવે કે વિદેશ બજારમાં ક્યારે માલ વેચવો જોઈએ. તો દેશના બજારમાં સંપૂર્ણપણે સ્થિર ખર્ચ વસૂલ કરી શકાતો હોય તો વિદેશના બજારમાં તે કુલ પડતરથી ઓછો પરંતુ સીમાંત પડતરથી થોડીક વધારે કિંમત રાખીને માલ વેચવો જોઈએ. 2 વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. 1. કુલ સ્થિર ખર્ચ દેશના આંતરિક બજારના વેચાણમાંથી વસૂલ થઈ જાય છતાં દેશના બજારમાં જ વધુ વેચાણ ઓછી કિંમતે કરવું જોઈએ, કારણ કે પોતાની સામે જ પોતે જ હરીફાઈ કરતા હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. પરદેશના બજારમાં એટલી ઓછી કિંમતે વેચાણ કરવું ન જોઈએ કે જેથી પરદેશનો વેપારી તે માલ ફરી ઉત્પાદકના દેશમાં મોકલે અને મોકલતા જે ખર્ચ થાય એ ખર્ચ કરવા છતાં પણ આંતરિક બજારમાં ઓછી કિંમતે વેચી શકાય. દાખલા તરીકે કોઈ એક વસ્તુ ભારતનો ઉત્પાદક ભારતમાં 15 રૂપિયાની કિંમતે વેચતો હોય અને ઇંગ્લેન્ડમાં 10 રૂપિયાની કિંમતે વેચતો હોય, તો ઇંગ્લેન્ડથી ભારત મોકલવાનો ખર્ચ 2.50 આવે તો ઇંગ્લેન્ડનો વેપારી ભારતમાં 14 રૂપિયાની કિંમતે વેચે છે, છતાં તેને 1.5 રૂપિયાનો નફો રહે છે. તેનું પરિણામ એ આવે છે કે ઉત્પાદક ભારતમાં જે માલ 15 રૂપિયામાં વેચે તે ઇંગ્લેન્ડનો વેપારી 14 રૂપિયામાં વેચી શકશે. તેથી ઉત્પાદક સામે જ હરીફાઈ કરશે. ટૂંકમાં વિદેશ બજારના વેચાણમાં 2 વસ્તુનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક તો ક્યારે આંતરિક બજારમાં વેચાણ કરવું જોઈએ અને બીજા મુદ્દામાં પરદેશના બજારમાં એટલી ઓછી કિંમતે વેચાણ નહીં કરવું જોઈએ કે જેથી પરદેશથી જે માલ વેપારી મોકલે તે માલ મોકલતા ખર્ચ કરતાં પણ આંતરિક બજારમાં ઓછી કિંમતે માલ વેચી શકાતો હોય. સલામતી ગાળો, માર્જિન ઓફ સેફ્ટી. સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ થતું વેચાણ.
એટલે કે MS બરાબર AS માઇનસ BEP. સલામતી ગાળો કેટલો છે તે જાણવું દરેક ઉત્પાદક માટે ખૂબ જરૂરી છે. વેચાણ ઘટે કે ખોટ જાય તે સામે તે બફર તરીકે કામ કરે છે. સલામતી ગાળો એ દર્શાવે છે કે કંપનીનું અત્યારનું વેચાણ સમતૂર બિંદુએ વેચાણની સપાટીથી કેટલું નજીક છે. જો આ તફાવત મોટો હશે તો તે મંદીમાં પણ ટકી શકશે. વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છતાં નફો થઈ શકે છે. સલામતી ગાળો અને નફા જથ્થાનો ગુણોત્તર આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે વેચાણ ઉપર કેટલા ટકા આવક મેળવીએ છીએ તે નક્કી કરી શકાય છે. પીવી ગુણોત્તર બરાબર નફો છેદમાં સલામતી ગાળો. જ્યારે સંચાલકોને એવું લાગે કે સલામતી ગાળો ઓછો છે ત્યારે સંચાલકોએ નંબર 1 સ્થિર ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ અથવા વેચાણ ખર્ચ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. સલામતી ગાળો અને ફાળો બંને નીચા હોય તો ચલિત ખર્ચ ઘટાડીને અને વેચાણ કિંમત વધારીને પણ ફાળો વધારી શકાય. સમતૂર વિશ્લેષણ કેટલાક મહત્ત્વના નિર્ણયો માટે ખૂબ અગત્યની માહિતી આપે છે. નંબર 1, અમુક જથ્થામાં વેચાણ કરવાથી કેટલો નફો ઉદ્ભવે. નંબર 2, ઇચ્છિત નફો મેળવવો હોય તો કેટલું વેચાણ કરવું પડે. નંબર 3, વેચાણ કિંમતમાં ઘટાડો કરવામાં આવે તો નફાની સપાટી જાળવી રાખવા કેટલું વેચાણ જરૂરી બને. નંબર 5, સ્થિર ખર્ચમાં ફેરફાર થાય તો નફા અને સમતૂર બિંદુ પર શું અસર થાય. ચલિત ખર્ચમાં ફેરફાર કરવામાં આવે તો સમતૂર બિંદુ અને નફા ઉપર તેની શું અસર થાય. એક કરતાં વધુ ફેરફાર કરવામાં આવે તો સમતૂર બિંદુ અને નફા ઉપર તેની શું અસર થાય. બીજું, નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. ફાળો અને વેચાણના ગુણોત્તરને પીવી ગુણોત્તર કહેવામાં આવે છે અથવા ફાળા વેચાણ ગુણોત્તર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. નફા જથ્થાનો ગુણોત્તરને સૂત્રમાં રજૂ કરીએ તો પીવી રેશિયો બરાબર કોન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. એટલે કે પીવી ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ઉપરના સૂત્ર પરથી નીચેના 2 સૂત્રો બનાવી શકાય. નંબર 1, વેચાણ બરાબર ફાળો છેદમાં પીવી ગુણોત્તર એટલે કે સેલ્સ બરાબર કોન્ટ્રીબ્યુશનની છેદમાં પીવી ગુણોત્તર. જો પીવી ગુણોત્તરનો ઉપયોગ કરીને સમતૂર બિંદુ શોધવું હોય તો નીચેના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર એટલે કે F/PV રેશિયો. પીવી ગુણોત્તર તમારી પાસે હોય તો સમતૂર બિંદુએ પહોંચવા કેટલું વેચાણ કરવું જરૂરી છે. તદુપરાંત સલામતી ગાળો કેટલો છે તેમજ નક્કી કરેલ નફા માટે કેટલું વેચાણ કરવું જોઈએ. આ બધી વિગતો જાણી શકાય છે. જ્યારે દાખલામાં એક એકમ દીઠ ફાળો નક્કી ન કરી શકાતો હોય તો પીવી રેશિયોની મદદથી સમતૂર બિંદુ શોધવામાં આવે છે. અમુક નફો કમાવવા કેટલું વેચાણ જરૂરી છે તે શોધવાનું આવે તો કુલ ફાળાને એકમ દીઠ ફાળા વડે ભાગવાથી જરૂરી વેચાણ મળે છે. કુલ ફાળો બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો એટલે કે સૂત્રનો ઉપયોગ કરીએ તો F+P/C. નંબર 2, જો એકમ દીઠ ફાળો ન શોધી શકાતો હોય તો કુલ ફાળાને
પીવી ગુણોત્તર વડે ભાગવાથી જરૂરી વેચાણ મળે છે. સૂત્રમાં જો તેને કન્વર્ટ કરીએ તો F+P/PV રેશિયો. કી ફેક્ટર એને ચાવીરૂપ પરિબળ કહેવામાં આવે છે. ધંધામાં મહત્તમ ઉત્પાદન સિદ્ધ કરવામાં કોઈ સાધનની અછત હોય તો મહત્તમ ઉત્પાદનથી ઓછું ઉત્પાદન થાય છે. આવા પરિબળને ચાવીરૂપ પરિબળ કહે છે. તેને મર્યાદિત કરતું બજેટ પરિબળ પણ કહેવામાં આવે છે. ધારો કે કોઈ કંપની પાસે પૂરતા પ્રમાણમાં મજૂરો છે, પૂરતા પ્રમાણમાં ઓર્ડર છે, પૂરતા પ્રમાણમાં ઉત્પાદન શક્તિ છે, કાચો માલ છે, કુશળ કારીગરો છે, પરંતુ જો મૂડી પૂરતા પ્રમાણમાં ન હોય તો ચાવીરૂપ પરિબળ મૂડી ગણાય છે. ધારો કે કોઈ એક ઉત્પાદન પાસે પૂરતા ઓર્ડર હોય, ઉત્પાદન શક્તિ હોય, કામદારો હોય, સગવડ હોય, કાચો માલ અમુક જ જથ્થામાં મળી શકતો હોય તો કાચો માલ એ ચાવીરૂપ પરિબળ છે. મજૂરો જો ન મળી શકતા હોય, એટલે કે કામદારોની અછત હોય તો મજૂરી એ મર્યાદિત કરતું પરિબળ છે. દરેક ઉત્પાદક પોતાને મહત્તમ નફો મળે તે ઈચ્છે છે. તેથી ચાવીરૂપ પરિબળને ધ્યાનમાં રાખીને ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ નક્કી કરવું પડે કે જેથી તેની પાસે જેટલા પ્રાપ્ત સાધનો છે તેમાંથી મહત્તમ નફો મેળવી શકે. પરિબળો નીચે મુજબ હોઈ શકે: કાચા માલની અછત, અમુક પ્રકારની કુશળતાવાળા કામદારોની અછત, યંત્રની ઉત્પાદન શક્તિની મર્યાદા, ઉત્પાદન માટે જરૂરી કાર્યશીલ મૂડીની અછત. એટલે ઉપરના ચારેય ફેક્ટર્સમાંથી કોઈ એક ફેક્ટરની અછત હોય તો તેના માટે તે ચાવીરૂપ પરિબળ કહી શકાય. ચાવીરૂપ પરિબળને જો સૂત્ર તરીકે લઈએ તો કુલ ફાળો છેદમાં ચાવીરૂપ પરિબળના એકમો. મિત્રો, આપણે મોટાભાગના બધા જ સૂત્રોનો અહીંયા અભ્યાસ કરી લીધેલો છે. એનું મેં તમને ડિટેલમાં બધા સૂત્રો જણાવી દીધા છે. જો ફરી એક વખતે સૂત્રનું રિવિઝન કરીએ તો અત્યાર સુધી મેં જે કાંઈ તમને સમજાવ્યું તેના થોડાક પોઈન્ટ્સ જો હું તમને ફરી એક વખતે સમજાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. તો સીમાંત પડતર પદ્ધતિનો અભ્યાસ કરતી વખતે નીચેના અગત્યના પોઈન્ટનું લિસ્ટ અથવા મુદ્દાઓ તમે નોંધી લેશો. નંબર 1, સમતૂર બિંદુ કોને કહેવાય? તો સમતૂર બિંદુ એટલે કે ઉત્પાદનની જે સપાટીએ આવક અને ખર્ચ બે સરખા થાય છે તેને સમતૂર બિંદુ કહેવામાં આવે છે. બીજો મુદ્દો, ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. ઉપરના સૂત્ર પરથી નીચેના સૂત્ર બનાવવામાં આવે છે. નંબર 1, ચલિત ખર્ચ બરાબર વેચાણ માઇનસ ફાળો. ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. નંબર 3, ફાળો બરાબર સ્થિર ખર્ચા વત્તા નફો. અને છેલ્લે ફાળો બરાબર સ્થિર ખર્ચા માઇનસ ખોટ. નફો વિવિધ રીતે શોધી શકાય. નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચ. ફાળો બરાબર નફો વત્તા સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો. નફો બરાબર એકમ દીઠ ફાળો ગુણ્યા સમતૂર બિંદુ કરતાં વધારાના ઉત્પાદિત એકમો. નફો બરાબર વેચાણ માઇનસ એક બ્રેકેટમાં
ચલિત ખર્ચા વત્તા સ્થિર ખર્ચા. નફો બરાબર સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર. સમતૂર બિંદુએ વેચાણ બરાબર ચલિત ખર્ચા વત્તા સ્થિર ખર્ચા. અમુક નફો મેળવવા માટે જરૂરી વેચાણ બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા વત્તા સ્થિર ખર્ચા. સમતૂર બિંદુ બે રીતે શોધી શકાય, એક એકમોમાં અને બીજું રૂપિયામાં. સમતૂર બિંદુ એકમોમાં શોધીએ તો સમતૂર બિંદુ એકમોમાં બરાબર કુલ સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો, અથવા સમતૂર બિંદુ એકમોમાં બરાબર કુલ સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ, એટલે કે F/S - V. સમતૂર બિંદુ રૂપિયામાં શોધવું હોય તો સમતૂર બિંદુ જે એકમોમાં શોધ્યા એને વેચાણ કિંમત વડે ગુણવામાં આવે તો તેને રૂપિયામાં જવાબ મળે છે, અથવા સમતૂર બિંદુ રૂપિયામાં બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. અહીંયા પીવી ગુણોત્તર એટલે કે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. અમુક નફો મેળવવા જરૂરી ઉત્પાદન કે વેચાણ શોધવું હોય તો કુલ સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો છેદમાં પીવી ગુણોત્તર, એટલે કે F+P/C. અમુક નફો મેળવવા જરૂરી ઉત્પાદન કે વેચાણ રૂપિયામાં શોધવું હોય તો F+P/PV ગુણોત્તર, એટલે કે કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો છેદમાં પીવી રેશિયો. નફા જથ્થાનો ગુણોત્તર. ફાળો અને વેચાણના ગુણોત્તરને નફા જથ્થાનો ગુણોત્તર કહેવાય. પીવી ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. ઉપરના સૂત્ર પરથી વેચાણ બરાબર ફાળો છેદમાં પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તરનું બીજું એક સૂત્ર પણ છે, 2 મુદતના નફામાં ફેરફાર છેદમાં 2 મુદતના વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. પીવી ગુણોત્તર બરાબર નફો છેદમાં સલામતી ગાળો. અહીંયા નફો બરાબર સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર પરથી નીચે સમતૂર બિંદુ વેચાણ કે રૂપિયામાં શોધી શકાય, અમુક નફો મેળવવા જરૂરી વેચાણ રૂપિયામાં શોધી શકાય, અને છેલ્લે સલામતી ગાળો. સલામતી ગાળો કોને કહેવાય? ખરેખર વેચાણ અને સમતૂર બિંદુએના વેચાણ વચ્ચેના તફાવતને સલામતી ગાળો કહેવાય. સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ થતું વેચાણ. સમતૂર બિંદુએ વેચાણ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. સલામતી ગાળો જો ટકામાં શોધવાનો કહે તો ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ થતું વેચાણ છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100, અને છેલ્લે સલામતી ગાળો બરાબર ફાળો છેદમાં પીવી ગુણોત્તર. તો મિત્રો, આજે સીમાંત પડતર પદ્ધતિની મેં જેટલી થિયરી અત્યાર સુધી સમજાવી એમાં સીમાંત પડતર પદ્ધતિનો અર્થ, સીમાંત પડતર પદ્ધતિના ફાયદા, એના મર્યાદા, સીમાંત પડતર પદ્ધતિમાં ચાવીરૂપ પરિબળ એટલે શું, ચાવીરૂપ પરિબળ હોય તો ત્યારે વેચાણ મિશ્રણ કેવી રીતે થાય, નીચેના પારિભાષિક શબ્દોમાં ચાવીરૂપ પરિબળ, સલામતી ગાળો, નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂર બિંદુ, સમતૂર વિશ્લેષણ, સમતૂર બિંદુની ધારણાઓ, મર્યાદાઓ, આ બધા જ પોઈન્ટ્સ આપણે કવર કર્યા છે. તો મિત્રો, હવે આજ પછી હવે જે મારું લેક્ચર આવશે એમાં આપણે થોડાક એક્ઝામ્પલ બાજુ જઈશું. અત્યાર સુધી જે કાંઈ મેં તમને સૂત્રો લખાયા એ સૂત્રોના આધારે હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા તરફ જઈશું.